ખૂનના પ્રયાસ અને નુકસાનના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા હેઠળ અટકાયત. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં જાહેર માર્ગ પર બોલાચાલી કરી, ચપ્પુ વડે જાનલેવા હુમલો કરવા તથા મોટરસાયકલ સળગાવી નુકસાન પહોંચાડવાના ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે આરોપીની વડોદરા શહેર પોલીસે પાસા હેઠળ અટકાયત કરી છે. શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમા સાહેબની સૂચનાથી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ વારસિયા પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. આરોપી જામીન પર મુક્ત થઈ ફરી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી ભયનું વાતાવરણ ઊભું કરતો હોવાથી પોલીસે પાસા વોરંટની બજવણી કરી તેની અટકાયત કરી છે. આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.